ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે હાથીભાઈના હાથ. હવે વિચાર આવે ને કે હાથીભાઈ અને વળી હાથ. તો થયું એવું કે એક દિવસ એક મોટું જંગલ હતું. એ જંગલમાં જાત જાતના પ્રાણીઓ રહે. એ જંગલમાં સિંહ પણ રહે, વાઘ પણ રહે, શિયાળ પણ રહે, વરુ પણ રહે, રીંછ પણ રહે અને સિંહભાઈ પણ રહે. ત્યાં જંગલની બાજુમાં વગડો અને વગડામાં માણસો રહે. ત્યાં એક નાનકડી દીકરી હતી. એ ત્યાં રમતી હતી. રમતા રમતા એનો બોલ એણે ફેંક્યો અને એ ફસાયો ક્યાં? ઉપર ઝાડની ઉપર, ઝાડીઓમાં. હવે છોકરીએ તો બહુ કૂદકા માર્યા, પથરા માર્યા, પણ બોલ તો નીકળ્યો નહીં. એણે તો મોટેથી બૂમ પાડી, આટલા બધા મારા પ્રાણીઓ, મારા ફ્રેન્ડ્સ, મારા મિત્રો, મને આ બોલ ઉતારી આપો, ઉતારીને નીચે મૂકજો, હું હમણાં આવું છું. અને છોકરી દોડતી દોડતી એના વગડામાં એના ઘરમાં આવી ગઈ. અને એના ઘરના લોકોએ પૂછ્યું કે તારો બોલ ક્યાં ગયો? તો કે ત્યાં ઝાડ પર ફસાઈ ગયો છે. તો કે હવે? તો કે હું કહીને આવી છું મારા મિત્રોને, મારા પ્રાણીઓને, મારા ફ્રેન્ડ્સને કે મારા માટે બોલ ઉતારીને રાખો, હું હમણાં આવું છું. ઘરના લોકો તો હસવા માંડ્યા કે કેવી છોકરી છે, પણ નાનકડી છે. એટલે નાના બાળકો તો એવી રીતે જ વિચારે ને. બધાએ કહ્યું કે કંઈ વાંધો નહીં, એક બોલ જ છે ને, ગયો તો ગયો, નવો અપાવશું. પણ છોકરી કે ના, મારા ફ્રેન્ડ્સ મારા માટે બોલ ઉતારીને રાખશે જ. દીકરી ગઈ. થોડી વાર પછી એના મમ્મી પપ્પાને, દાદા દાદીને લઈને અને એણે જોયું તો એનો બોલ ત્યાં નીચે પડ્યો હતો. હવે છોકરી તો ખુશ થઈ ગઈ. એણે બોલ લઈ લીધો અને પાછી આવી. રસ્તામાં એણે કહ્યું કે જો મમ્મી, મેં કહ્યું હતું ને કે મારા માટે મારા ફ્રેન્ડ્સ, મારા મિત્રો બોલ ઉતારી રાખશે. તો એની મમ્મીને નવાઈ તો લાગી. એને એમ કે પવનથી પડ્યો હશે. થોડી વાર થઈ ને એટલે પછી એ પાછી જંગલમાં ગઈને પાછી આવી કે મમ્મી, હું વાત લઈ આવી છું કે મારો બોલ કોણે આપ્યો? કે કોણે આપ્યો? તો કે પેલા હાથીભાઈએ ઉતારી આપ્યો. મમ્મી, પપ્પા, દાદા, દાદી, એના ઘરના લોકો હસવા માંડ્યા. હાથીભાઈ તને બોલ ઉતારી આપ્યો? એમની પાસે ક્યાં હાથ છે? તો નાનકડી છોકરીએ સમજાવ્યું કે મમ્મી, હાથીભાઈના હાથ એટલે એમની સૂંઢ. એ એમનું બધું કામ એની સૂંઢથી કરે. એ એવા કામો એના સૂંઢથી કરે કે જે આપણે હાથથી ના કરી શકીએ. એ સૂંઢથી કોઈ વસ્તુ ઊંચકી લે, એ સૂંઢથી પાણી પીએ, એ સૂંઢથી પંખો નાખે, એ સૂંઢથી નાના નાના બચ્ચાને પણ ઊંચકી લે અને મારા જેવા કોઈને કામ પડે તો કંઈક વસ્તુ ફસાઈ હોય તો એ ઉતારી પણ આપે. ત્યારે ઘરના લોકોને ખબર પડી કે બાળકો જેટલું જાણે છે પ્રાણીઓ વિશે એટલું આપણે પણ નથી જાણતા. કે હાથીભાઈના સૂંઢ એટલે હાથીભાઈના હાથ. હાથીને મન થયું હું ટેટુ કરાવું, ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું. હાથીને મન થયું ટેટુ કરાવું, ટેટુમાં નામ મારું સુંદર ચિતરાવું. ટેટુ કરાવેલા કેવા મારા છે ફ્રેન્ડ્સ, સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્ડ્સ. ટેટુ કરાવેલા મારા છે ફ્રેન્ડ્સ, સૌ મિત્રોના ટેટુવાળા છે હેન્ડ્સ. હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા, હાથીએ ડોટ મૂકી ટેટુ કરાવવા. ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા, ટેટુનો આર્ટિસ્ટ મંડ્યો વિચારવા. હાથી તું કાળો ને ટેટુ પણ કાળું, હાથી તું કાળો ને ટેટુ પણ કાળું. ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું, ક્યાંથી બનાવું હું ટેટુ રૂપાળું. હાથી ટેટુની તારે ક્યાં છે જરૂર, હાથી ટેટુની તારે ક્યાંથી જરૂર. દેખાદેખી કરે ને જે હોય લંગૂર, દેખાદેખી કરે જે હોય લંગૂર. તું તો મજાની ચાલ મસ્તાની ચાલ, તું તો મજાની ચાલ મસ્તાની ચાલ. તારી કોપી કરશે
તારા સૌપાલ, તારી કોપી કરશે તારા સૌપાલ. હાથીને મન થયું હતું ટેટુ કરાવવું, પણ હવે એને મન નથી.